નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં જે સૌને નડતી એક સમસ્યા છે કે ઇંગ્લિશ સાંભળવું અને પછી સમજવું કઈ રીતે. આજે એક છોકરો અને એક છોકરી બંને ઇંગ્લિશમાં વાત કરશે અને પછી દરેકે દરેક વાક્ય સમજશું. છોકરો જે અમેરિકાનો છે છોકરીને પૂછે છે કે ભારતમાં અને અમેરિકામાં મોટા ભાગે જે મોટો ફરક તમે શું જોયો, તો એના વિશે વાતચીત છે. તો પહેલાં વાતચીત સાંભળી લઈએ. તો વાતચીત શરૂ થાય છે. છોકરો કહેશે વેર આર યુ ફ્રોમ. શું કહે છે? વેર આર યુ ફ્રોમ. છોકરી કહેશે I am from India. ઓકે. પછી છોકરો શું પૂછે છે? વોટ ડુ પીપલ ઇન ઇન્ડિયા થિંક અબાઉટ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. The Indians think that America is a great place to be. Lots of good food, lots of good music, and the buildings, the architecture, and the nature. Everything is like just wow. And can you tell us what do you think is the biggest difference between people in India and people here in the USA? Indians are more connected to family. We lived back in India with our family. So we lived with our parents, with our cousins, or we lived all together. We all like about a family of 8 together. Here, I see after 16 years of age or 18 years of age, most of the teenage people kind of move out from their parents. તો મિત્રો, હવે આપણે વાતચીત સમજીએ. સૌથી પહેલા છોકરો શું પૂછે છે? વેર આર યુ ફ્રોમ. વેર આર યુ ફ્રોમ. તું ક્યાંથી છે? તમે કયા દેશના છો? એવો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવે છે. તો છોકરી શું કહે છે? આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. હું ભારતીય છું, ભારતથી આવું છું, એવું એ કહેશે. પછી વાતચીતમાં છોકરો શું પૂછે છે? વોટ ડુ. જો આ પ્રશ્ન છે વોટ ડુ. What do people in India think about the United States? What do કરતા કોણ છે? People in India. આ કરતા છે people in India, ભારતના લોકો. Think about એટલે કોઈકના વિશે. Think about the United States એટલે પૂછવામાં શું આવે છે કે ભારતના જે લોકો છે એ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા વિશે શું વિચારે છે, એવું એને પૂછ્યું છે. જવાબમાં છોકરી શું કહે છે? We Indians think that અમે ભારતીયો એવું વિચારીએ છીએ. We Indians think that America is a great place to be. America is a great place to be. પછી આગળ જુઓ, એનું વાક્ય ચાલુ છે. So America is a great place to be. Lots of good food. હજુ વાક્ય, આ શબ્દ છે, હજુ વાક્ય ચાલુ છે. Lots of good food એટલે કે ખૂબ, lots of બહુ બધું, good food સારું ખાવાનું. Lots of good music બહુ બધું સારું એવું સંગીત, મ્યુઝિક. એન્ડ હજુ હજી વાક્ય ચાલુ છે. એન્ડ ધ બિલ્ડિંગ્સ, કોમા એટલે કે અલ્પવિરામ કર્યું છે. એન્ડ ધ બિલ્ડિંગ્સ, ધી આર્કિટેક્ચર, ધી નેચર એટલે કે મોટા મોટા બિલ્ડિંગ્સ છે, એનું જે બાંધકામ છે, આર્કિટેક્ચર છે, જે કળા છે ત્યાંની, ધ નેચર જે પ્રાકૃતિક સૌંદર્ય છે, આ બધાની એ શું કરે છે? પ્રશંસા કરે છે કે આ બધું જ સરસ છે. એવરીથિંગ ઇઝ લાઈક જસ્ટ વાવ. અહીંયા વાક્ય શું કહે છે? એવરીથિંગ ઇઝ લાઈક મતલબ કે બધું જ જાણે કે જસ્ટ વાવ, ખૂબ જ સરસ છે, બહુ સૌ સરસ મજાનું છે, એવું કહે છે. જો આગળ છોકરો બીજો સવાલ શું પૂછે છે એને? એન્ડ કેન યુ ટેલ અસ મતલબ શું? તું મને કહી શકે, તમે મને આટલું કહી શકો. હજુ આગળ પૂછે છે એન્ડ કેન યુ ટેલ અસ what do you think is the biggest difference? What do you think મતલબ કે તમે શું વિચારો છો તમારા મત પ્રમાણે? What do you think is the biggest difference? અને તમે કહી શકો તમારા મત પ્રમાણે સૌથી મોટો ફરક શું છે? શાની વચ્ચે? એ આગળનું વાક્ય ચાલુ છે. Think what is the biggest difference between people in India? Between people in India એટલે કે ભારતના લોકો અને and the people here in the USA. તો between two people. શું between આ પહેલા જે people છે and અને બીજા people એટલે કે અમેરિકાના લોકો, આ બંનેની વચ્ચે શું ફરક છે? તમારા મતે શું ફરક છે એવું તમે મને જણાવો. તો જવાબમાં એ છોકરી શું કહે છે? Indians are more connected to family. Indians are more connected to family એટલે ભારતીયો જે છે more connected એટલે વધારે જોડાયેલા હોય છે. Indians are more connected to family પરિવાર સાથે વધારે જોડાયેલા હોય છે.
વી લીવ બેક ઇન ઇન્ડિયા. હવે બેક ઇન ઇન્ડિયા એટલે કે હું ભારતમાં જ્યારે હતી ત્યારે, એવું કહે છે કે બેક ઇન ઇન્ડિયા જ્યારે હું ભારતમાં હતી ત્યારે વી લીવ વિથ અવર ફેમિલી. વી લીવ વિથ આર ફેમિલી, હું મારા પરિવાર સાથે રહેતી. બરાબર છે. વી લીવ વિથ અવર ફેમિલી, અમે લોકો રહીએ છીએ, કાયમ રહીએ છીએ એ અર્થમાં વાત કરે છે. સો વી લીવ વિથ અવર પેરેન્ટ્સ, અમે અમારા માતા પિતા જે છે પેરેન્ટ્સ એમની જોડે રહેતા હોઈએ છીએ. વિથ અવર કઝિન્સ, અમારા જે ભાઈ ભાંડુઓ છે, કાકા બાબાના છોકરા જે છે, બરાબર, પિતરાઈ જેને ભાઈ કહેવાય, ભાઈ બહેન કહેવાય. વિથ અવર કઝિન્સ, અમે એમની જોડે રહીએ છીએ. ઓર વી લીવ ઓલ ટુગેધર, અથવા તો અમે બધા જ મમ્મી પપ્પા અને પિતરાઈ ભાઈ કાકા કાકી, વી લીવ ઓલ ટુગેધર, અથવા તો બધા જ અમે જોડે રહેતા હોઈએ છીએ. સો વી આર લાઈક અબાઉટ અ ફેમિલી ઓફ 8 ટુગેધર. અબાઉટ એટલે લગભગ. સો વી આર લાઈક એટલે અમે છે ને જાણે કે અમે લગભગ છે ને, વી આર લાઈક, બરાબર છે. સો આપણે જ્યારે કહેતા હોય ને કે અમે મિત્રો જેવા છીએ, વી આર લાઈક ફ્રેન્ડ્સ, તો એ રીતે અહીંયા વી આર લાઈક વાપરવામાં આવી છે કે વી આર લાઈક અબાઉટ અ ફેમિલી ઓફ 8 ટુગેધર. એટલે કે અમારો પરિવાર છે ને જાણે કે લગભગ 8 જણનો પરિવાર અંદાજે હોય છે. એ રીતે 8 જણા અમે સાથે રહેતા હોઈએ છીએ. જ્યારે કે હિયર એટલે કે અહીંયા, આઈ સી, હિયર આઈ સી એટલે કે અહીંયા હું જોઉં છું, અહીંયા મને એવું દેખાય છે, આઈ સી after 16 years of age, એટલે કે after પછી 16 years of age, 16 years of age એટલે કે 16 વર્ષની ઉંમર પછી, અથવા તો 18 years of age, 18 વર્ષની ઉંમર પછી શું જોવા મળે છે? most of the teenage people, most of the teenage people, teenage એટલે જે જુવાનિયા હોય છે 18 વર્ષથી ઉપરના, most of એટલે એમનામાંથી મોટા ભાગના જે ટીન એજ, જે જુવાનિયા છોકરાઓ છે, people લોકો છે, કાઇન્ડ ઓફ એટલે કે જાણે કે, કાઇન્ડ ઓફ એટલે કે એક્ઝેક્ટ એ વસ્તુ નથી પણ એના જેવું જ કંઈક જોવા મળે છે. કાઇન્ડ ઓફ મૂવ આઉટ ફ્રોમ ધેયર પેરેન્ટ્સ. મૂવ આઉટ ફ્રોમ ધેયર પેરેન્ટ્સ એટલે કે એમના માતા પિતા જે છે તેમનાથી એ લોકો અલગ રહેવા માટે જતા રહે છે. હવે કાઇન્ડ ઓફ વાપર્યું છે એટલે કાઇન્ડ ઓફ એટલે કે એક્ઝેક્ટ બહાર જતા રહે છે એવો મતલબ નહીં, પણ મોટા ભાગે એમનું રહેવાનું ને એ રીતનું જ હોય છે. કાઇન્ડ ઓફ મૂવ આઉટ કે એ લોકો જાણે કે એ લોકો એમનાથી અલગ રહેવા જતા રહે છે. તો આ સૌથી મોટો ડિફરન્સ આ બંનેની વચ્ચે છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો બંને વચ્ચેની વાતચીતનો, અને આ નવી સ્ટાઇલનો વિડીયો છે, નવી રીતનો છે, કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.